हेलो वाला बाळको केम छो मजामां। આજે આપણે માનસિક માનસિક યોગ્યતા કસોટી એની જે આકૃતિઓ છે 10 પ્રકારની આકૃતિઓ છે એ આકૃતિ આપણે જોવાની છે। એમાં જે પહેલો પ્રકાર છે અલગ પદ શોધવું, તો એના અમુક મુદ્દાઓ આપણને ખબર હોવી જોઈએ। એ આપણે કઈ રીતે સમજ ખ્યાલ આવે કે એક પદ અલગ પડે કે આપણને ચાર આકૃતિ આપેલી હોય એમાંથી એક આકૃતિ અલગ પડતી હોય તો એને એક શું હોય, માનો કે રેખા હોય, ગોળો હોય, ત્રિકોણ હોય, આવી બધી વસ્તુ છે એ બધી શું છે તો કે છાयांकित હોય અથવા તો એનો પડછાયો રૂપે પણ હોય। આવી રીતે આકૃતિમાં આપણને અલગ અલગ આકૃતિ આપેલી હોય, માનો કે આકૃતિઓ છે તો આની અંદર એમ કે બીજી આકૃતિ આપેલી હોય, એની અંદર બીજી આકૃતિ આપેલી હોય, એની અંદર પણ આકૃતિ આપેલી હોય। તો આ આકૃતિ એટલે કે બહાર થી અંદર જવાનું, પેલી બહારની આકૃતિ જોવાની, પછી અંદરની આકૃતિ જોવાની, પછી અંદરની આકૃતિ જોવાની, પછી એની પછીનો જે મુદ્દો છે આપણને કે બે ભાગ થાય, હું કોઈ પણ આકૃતિના બે ભાગ થાય છે। આ છે એને શું થયા બે ભાગ થયા, પણ અહીંયા પણ ગોળ હોય, અહીંયા પણ ગોળ હોય, અહીંયા પણ ગોળ હોય, તો આ શું થયું કહેવાય કે આના બે ભાગ થયા। કે આમ પણ બે ભાગ કરો, આમ પણ બે ભાગ કરો, પણ અહીંયા કે ત્રિકોણ જો આપેલું હોય અથવા તો ચોરસ આપેલું હોય તો એના બે ભાગ થાય નહીં, તો આવી આકૃતિ એમ કે અલગ પડતી આકૃતિ કહેવાય। હાલો પછી એક એમાં એમ કે પ્રતિબિંબ આવે, એટલે અરીસામાં પ્રતિબિંબ અથવા તો પાણીમાં પ્રતિબિંબ। આપણને માનો કે આમ આમ આપેલું છે, તો આનું પ્રતિબિંબ કેમ આવે તો આપણને ખબર છે કે આનું પ્રતિબિંબ આવે છે જે કઈ હોય એનો આપણે જો આ છે તો આનું પ્રતિબિંબ આપણને ખબર છે કે તો આમનું જ બને, આમાં કઈ ફેરફાર થાય નહીં, પણ આ આપણને પ્રતિબિંબ મગજમાં હોવા જોઈએ, આપણે ખ્યાલ હોવો જોઈએ। એની પછીનું જે આપણે એમ કે ઉદાહરણથી જોઈશું, હવે એમાં શું છે તો એમાં રાઉન્ડ છે, શું છે ગોળ બધા એમાં કરેલા છે, શું છે તો કે એમાં બે રેખાઓ છે। જો આપણે આ વસ્તુ બાકી લેવાનું, પહેલા હું તો બધાયમાં રાઉન્ડ છે, પછી એમ કે રેખા તો કે બધાયમાં રેખાઓ છે, પછી આપણને અલગ સિમ્બોલ આપેલા છે, અંદર અલગ સિમ્બોલ આપેલા આ આપણને આકૃતિ આપેલી છે। તો આમાં શું જોવું પડે તો કે આમાં ગોળાકાર છે એ બે હરખા છે, બે રેખાઓ પણ બે ભાગ પણ હરખા છે, ચાર ભાગ। હવે શું જોવું પડશે આ જે છે એમ કે આનું પ્રતિબિંબ રૂપે છે, આ હોય તો આનું પ્રતિબિંબ આમ કરી તો કેમ આવે તો આવું આવે, આનું પ્રતિબિંબ આવું આવે, આનું પ્રતિબિંબ આવું આવે, બધી જગ્યાએ જોવાનું આપણે આનું પ્રતિબિંબ આવું આવે, આનું પ્રતિબિંબ આવું આવે, આનું પ્રતિબિંબ પર આવે છે, આનું પ્રતિબિંબ પર અહીંયા એક પ્રતિબિંબ આવતું નથી, અહીંયા ઊંધું છે, અહીંયા ખરેખર કેમ આવવું જોઈએ, આ જે પ્રતિબિંબ છે એ ઊંધું છે, એટલે કે આ આકૃતિ આપણો જવાબ છે। એટલે બહારથી જોતું જવાનું, પેલા રાઉન્ડ જોયો, એના બે ભાગ જોયા, અને પછી એમ કે આકૃતિ એમાં પ્રતિબિંબ રૂપે એમ કે છુપાયેલી છે, એટલે આ અહીંયા એનું પ્રતિબિંબ તો ઉલટું પડે છે। હવે આમાં શું છે, આમાં આપણે અલગ અલગ આકૃતિ આપેલી છે, તો આપણે બહારથી જોઈએ તો પેલી કઈ આકૃતિ છે તો ત્રિકોણ, પંચકોણ છે, ષષ્ઠકોણ છે, ચોરસ છે, બધી અલગ અલગ આકૃતિ છે। તો એ રીતે પછી અંદર છે પંચકોણ છે, અહીંયા સપ્તકોણ છે, આ ચતુષ્કોણ છે, અહીંયા ષટકોણ છે। તો હવે આપણે શું કરવું પડે તો આની રેખા કહેવાય, આપણે જોઈને આગળ આ શું કહેવાય એની બધી રેખા કહેવાય, એટલે લીટીઓ। તો આપણે જોયું બહારની સાઈડમાં કેટલી રેખા છે અહીંયા તો 1 2 અને 3, કેટલી છે 3, અંદરની સાઈડ આરે લખતા જઈએ, અંદર સાઈડ કેટલી છે તો 1 2 3 4 અને 5, અહીંયા કેટલી છે તો
તો કે બહારની સાઈડ કેટલી છે 1 2 3 4 અને 5 અને અંદરની સાઈડ કેટલી છે તો કે 1 2 3 4 5 6 અને 7 અહીંયા કેટલી છે બહારની સાઈડ કેટલી છે તો કે 6 અંદરની સાઈડ કેટલી છે તો કે 4 એ રીતે અહીંયા 4 છે અને બહારની સાઈડ કેટલી છે 6 હવે આની ઉપરથી આપણે જોવાનું કે આમાં કેવો આમ કે અલગ પડે છે અહીંયા શું છે તો કે અહીંયા અંદર 3 છે અને 2 વધી છે અહીંયા 2 વધી છે અહીંયા 2 શું છે અહીંયા 2 કે વધી છે અહીંયા 2 વધી અહીંયા શું છે 2 ઘટી છે શું છે ઘટી છે ને અહીંયા પણ 2 વધી છે એટલે અહીંયા 2 રેખાઓ વધી અહીંયા 2 રેખાઓ અહીંયા વધી અહીંયા એક જ જગ્યાએ ઘટી તો આપણો જવાબ શું આવે આ આપણો જવાબ આવે આ આકૃતિ એમ કે આની કરતા અલગ પડતી છે હાલ આમાં શું જોવાનું છે આપણે તો કે બધાય ચોરસ છે બે હરખા ભાગ કરેલા છે હવે આ અને આની દિશા આપણે જોવી પડે આ જે ગુણાકારની નિશાની અને આ રાઉન્ડ વર્તુળ કઈ રીતે છે આપણે તો બધી આકૃતિને એમ કે આ આકારમાં લાવવાની છે કયા આકારમાં લાવવાની છે આ વચ્ચેનો લીટો જે છે એ એમ કે સીધો આવવો જોઈએ આ છે આ બે બરોબર છે તો આવી રીતની બધી આકૃતિ કરી હવે આને આપણે આવી રીતના આકારમાં લાવશું એટલે શું કરીશું આ છે આમ લાવશું અને આમ કરીશું એટલે આમ થાય આખું એમ કે લાવીને પાછું ક્યાં લાવવાનું છે તો કે આ વસ્તુ ઉપર આવવી જોઈએ ને ત્રિકોણ આ મીંડા નીચે આવે તો આમથી આખું કરી આમ કરીને આમ કરીશું એટલે શું થાય તો આ ક્યાં આવશે આમ કરી આમ કરશું અથવા આમ ફેરવી નાખીએ તો આ ક્યાં આવશે અહીંયા આવશે અને અહીંયા આમ થાય બરોબર આમ ફેરવી નાખ્યું આને હારે આપણે આમ કર્યું તો શું થયું આમ થયું આ તો આ શેષ છે આને પણ આવી રીતે ફેરવી નાખીએ આને શું થાય આમ ફેરવશું તો આ ક્યાં આવશે અહીંયા આવશે હવે શું આની ડાયરેક્શન બધાની હરખી થઈ ગઈ હવે આપણે શું જોવાનું તો આ ને આ ત્રણે હરખા છે અહીંયા શું છે ઊંધું છે આને બદલે અહીંયા છે આ ઉપર છે આ નીચે છે અને ઊંધું છે એટલે કે આપણો જવાબ કયો આવે આ આપણો જવાબ આવે એટલે આવી રીતે આપણે એટલે કે ઘડિયાળની દિશામાં ઓલી કોઈ ફેરવીએ નહીં આકૃતિ બધી હરખી કરવી પડે જો હરખી આકૃતિ કરીએ તો જ આપણને ખબર પડે કે આપણે ક્યાં કઈ રીતનું કે ગોઠવેલું છે આપણે જ્યારે આકૃતિ હરખી કરી આ બે તો હતી જ આ બે ને આપણે હરખી કરી નાખી તો આ શું થયું તો કે આ ત્રણે હરખી થઈ ગઈ આ અલગ આકૃતિ છે હાલો હવે આમાં શું છે સારી આકૃતિ છે બધી અલગ અલગ છે એક ચોરસ છે એક ષટકોણ છે ગોળ છે ત્રિકોણ છે પછી અંદર એમ કે બે રેખાઓ આપેલી છે તો અહીંયા આપણને ખબર પડી જાય 4 ભાગ સરખા છે આ પણ 4 ભાગ સરખા છે આ પણ 4 ભાગ સરખા છે આ ભાગ સરખા નથી એટલે આ આકૃતિ આપણે આ બનશે હા હવે આમાં શું છે E V W ને એમ આમાં આપણે જોઈએ કે રેખાની ગણતરી તો અહીંયા કેટલી રેખા છે એટલે 4 રેખા છે આમાં 2 રેખા છે આમાં તે 1 2 3 અને 4 રેખા છે આમાં પણ 4 રેખા હાલો હવે આ હું E V W ને એમ આમાં કેટલી લીટી છે તો 1 2 3 અને 4 આમાં 2 આમાં 4 અને આમાં 4 એ રીતે આપણે જો ગણતરી કરી તો આપણો જવાબ કયો આવે તો કે B આપણો જવાબ આવે પણ એક આમાં એમ કે જે આપણે ગુજરાતીમાં સ્વર અને વ્યંજન જે શબ્દો એ રીતે આમાં એક એમ કે વોવેલ વોવેલ કહેવામાં આવે એટલે એને શું આવે એમાં આમાં કયા કયા નંબર આવે તો A E I O અને U આ જે 5 શબ્દો વોવેલ નંબર કહેવાય એટલે આ નંબર પણ અલગ પડે તો એ રીતે જોવા જઈએ તો E પણ જવાબ આવી શકે આપણને આ પણ જવાબ એ લોકો ખોટો ન પડી શકે આ જવાબ પણ ખોટો પડી શકે નહીં શું કામ આ વોવેલ નંબર છે આવી રીતે આપણને માનો કે બીજી રીતે આપેલો હોય ગમે રીતે એ આપેલો હોય અહીંયા બાકી આપેલું હોય બી આપેલો હોય ડી આપેલો હોય અને સી આપેલો હોય તો આમાં શું આવે તો એ જ આવે આમાં તો આપણે રેખા નક્કી થાય છે એટલે કદાચ વાંધો નહીં પણ આવા અક્ષર આપેલા હોય જ્યારે અક્ષરો આપેલા હોય આ બધા અક્ષરો છે પણ એમાં એમ કે લીટી વાળો અક્ષર છે જ્યારે આવા અક્ષર હોય તો એમાં કઈ અક્ષર ન હોય એમાં કઈ લીટી ન હોય તો શું કરવાનું હા તો ત્યારે એમ કે આ વોવેલ નંબર આપણે યાદ રાખવાના A E I O અને U શબ્દ એમ કે અલગ તરે ને એ આપણો જવાબ આવે
હા, હવે આમાં શું છે આર યુ એન આર એન કે યુ આર એન યુ. તો કે આમાં અને આમાં ત્રણેયમાં સરખા શબ્દો છે. આમાં આર છે, આમાં આર છે અને આમાં પણ આર છે. જ્યારે આમાં યુ છે, આમાં યુ છે, આમાં પણ યુ છે, યુ આમાં પણ છે, એન આમાં પણ છે, આમાં પણ છે, આમાં પણ છે, આમાં પણ છે. પણ એક કે જે શબ્દ છે ઈ એમ કે ત્રણેયમાં કે છે નહીં. તો એમ કે શબ્દ અલગ પડે છે એટલા માટે આપણો જવાબ આ આવે. આમાં આવ્યું છે આવું પણ ખાસ રાખવું. હવે આમાં શું છે બધામાં એમ કે લીટા રેખાઓ છે. અહીંયા પણ બે રેખા છે, અહીંયા પણ બે રેખા છે, અહીંયા પણ બે રેખા છે, અહીંયા પણ બે રેખા છે. પણ તફાવત ક્યાં આવે છે? તો કે આ બધી રેખા અલગ અલગ છે, એકબીજાને એમ કે કોન્ટેક્ટ કરતી નથી, એકબીજાને ભેગી થતી નથી. જ્યારે અહીંયા શું છે તો અહીંયા બે રેખા એકબીજાને એમ કે અડે છે, ભેગી છે. એટલા માટે કે આ ત્રણના ગુણધર્મ સરખા છે ને આ એમ કે અલગ પડે છે. એટલે કે કઈ આકૃતિ આવે તો આપણે ખબર જ પડી જાય કે આ આકૃતિ આવે. હાલો, આમાં શું આપેલું છે તો કે ત્રિકોણ પણ આપેલા છે સરખા, બે ભાગ પણ સરખા કરેલા છે. અને જેમાં મીંડા તો અહીંયા બે આપેલા છે, અહીંયા પછી એક આ બાજુ આપેલો છે, બે અહીંયા આપેલા છે, અહીંયા આપેલા છે, અલગ અલગ આપેલા છે. પણ આમાં શું ફરક ક્યાં આવે છે તો કે આપણે જોવાનું આમ સાઈડમાં એક સાઈડ તો કે આ બે મીંડા છે એક જ ભાગમાં છે. અહીંયા પાસે એક અહીંયા છે ને એક અહીંયા છે. તો એ રીતે અહીંયા પાસે એક જ ભાગમાં છે, અહીંયા પણ એક ભાગમાં છે. તો શું આવે તો અહીંયા બે અલગ અલગ ભાગમાં એક એક મીંડું છે. તો આપણે આકૃતિ ખરેખર શું આવે આ આપણી હાસો જવાબ કયો આવે આ આવે. શું કામ કે બેમાં અલગ અલગ ભાગમાં ટપકા છે. જ્યારે અહીંયા બધા ટપકા શું છે એક એક ભાગમાં છે. અહીંયા એક ભાગમાં છે, અહીંયા એક ભાગમાં છે, અહીંયા પણ એક ભાગમાં છે. અલગ અલગ ભાગમાં ટપકા છે એટલા માટે આપણો જવાબ આવે.